સાંભળ્યું છે કે જ્યારે કોઈ નવો પ્લેયર ટીમમાં આવે ત્યારે એને પહેલા એક ઇંગ્લિશમાં સ્પીચ આપવાની હોય બધાની સામે. તમે આપી હતી? હા, આપી હતી ને મેં. કેવી આપી હતી? કોને ખબર? જે મેં સાંભળી એમને ખબર. જેને સાંભળી અને જેને વિડીયો ઉતાર્યો એને ખબર. મને તો કોઈ આઈડિયા નથી, પણ મને એટલી ખબર છે કે હું એટલું તો બોલ્યો છું. આઈ એમ અક્ષર પટેલ, આઈ એમ એન ઓલરાઉન્ડર, આઈ પ્લે ફોર ગુજરાત ક્રિકેટ એસોસિએશન એન્ડ આઈ એમ વેરી પ્રાઉડ આઈ એમ હિયર. એન્ડ એના પછી જે મારા હીઝ ને ધેટ ને તે થયા છે આઈ ડોન્ટ નો, કેમ કે તે વખતે ડંકન ફ્લેચર કોચ હતો. ફર્સ્ટ ટાઈમ હું જ્યારે બાંગ્લાદેશ સિરીઝમાં ગયો ને, અને સુરેશ રૈના કેપ્ટન હતો. એન્ડ મને આવી રીતે ટીમ બધા બેઠા હોય અને વચ્ચે ચેર મૂકીને તમને ઊભા કરે ચેર ઉપર. ચેર ઉપર ઊભા કરે? હા, ચેર ઉપર ઊભા થઈને તમારે આમ કરીને બોલવાનું. અને એ પૂછે કે ઓકે હાઉ યુ ફીલ, બસ. અને તમે ડિસ્ક્રાઇબ કરો એમ. અને એટલે તમારે આઈ એમ અક્ષર પટેલ, આઈ એમ ફ્રોમ ગુજરાત, આઈ એમ લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ. એટલે એવી રીતે તમારે 3-4 ને આઈ એમ ફીલિંગ વેરી પ્રાઉડ, આઈ એમ પ્લેઇંગ રિપ્રેઝેન્ટ માય કન્ટ્રી. એટલે અત્યારે તો હું સારા શબ્દોમાં બોલું છું. એટલે આ વસ્તુ જ બોલ્યો તો, પણ કયા શબ્દોમાં બોલ્યો તો મને કોઈ આઈડિયા નથી. એટલે નાઉન્સ, પ્રોનાઉન્સ ને વર્બ બધા મિક્સ હતા ને, તો એટલે બટ આ સ્પીચ આપી દીધી. બરાબર. ક્રેઝી. આઈ એમ જસ્ટ ઇમેજિનિંગ કે અરે હું એ વિડીયો બી મેં કીધું કોઈ ડિલીટ કરી દે, અત્યારે તો નહીં હોય. સારું છે. ઇંગ્લિશથી કેવી તકલીફ પડતી ત્યારે? સ્વાભાવિક છે, ગુજરાતથી ગયા હોય, ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય, આપણું બેકગ્રાઉન્ડ ગુજરાતી, ઘરમાં ગુજરાતી બોલે, આપણે હિન્દી બોલવામાં તકલીફ પડતી હોય. મને પડતી. મને હિન્દીમાં બી પડતી ને ઇંગ્લિશમાં તો તકલીફ જ હતી. હિન્દીમાં બી તકલીફ હતી. એટલે હું જ્યારે સ્ટાર્ટિંગમાં જ્યારે બહાર ગયો ને, તો ફર્સ્ટ હું ગયો હતો નેશનલ NCAમાં, જે નેશનલ ક્રિકેટ એકેડેમી છે, ત્યાં આગળ અમારો અંડર 19નો કેમ્પ હતો. અને અમારે ત્યાં 40 days ત્યાં કેમ્પમાં રહેવાનું. અને ત્યાં બધા જ સ્ટેટના જે સારું પરફોર્મન્સ કરે એ લોકો આવ્યા હોય અંડર 19થી. એટલે ત્યાં જઈને મારે વાતો જ આવી થાય કે હવે આપણે ગુજરાતી જ બોલતા હોય, હવે ત્યાં જઈને હા ચલતા હે, ફાવતા હે. એટલે એ પછી પૂછે એ ક્યાં ફાવતા ક્યાં હે એ. એટલે આવું બધું બહુ થાય. એટલે પછી હિન્દીમાં ધીરે ધીરે કન્ટિન્યુઅસલી બોલતા હિન્દી આવડ્યું, અને પછી ઇંગ્લિશ નહીં આવડતું.